વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો કેમ છો મિત્રો? મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ઋષિકેશમાં, અને આપણે સવારમાં નાહી લીધું છે અને મસ્ત તૈયાર થઈ ગયા છે। અને હવે આપણે જવાનું છે બાજુના રૂમમાં, કેમ કે આ છે આપણો રૂમ, જોઈ જવો તમે એકવાર। અને આપણે બાજુના રૂમમાં બધા છે, આપણે 2 રૂમ રાખ્યા હતા આજ। ના બધા નાસ્તો કરે છે, માથું બાથું વળવી લે। હા જો બાકાજી કી બોલાય હો, બોલ બાકાજી કી ઉડે તો જા। અને હવે આજ થોડી ઠંડી પડવા માંડી છે ઋષિકેશમાં। આ ભાઈ જો બ્લેન્કેટ ઓઢીને બેસી ગયા છે, અને હું તો તોય ઠંડા પાણીએ નાયો અત્યારમાં। ઓ વાવ, હાલો નાસ્તો કરવા, લાડવા ફાફડી ગાંઠિયા। ઠંડાઈ દાદા ફોટા પાડતો હોય ને તો આ છે અમાર નીલુ ફોટોગ્રાફર। રોજના 1.5 થી 2 મણ ફોટા પાડે છે, એક જ ધરા પાડ્યા જ રાખે। અને રૂમની વાત કરવી ને તો પ્રાઇસ આપણે એમ જ્યારે આવ્યા ને અહીંયા તો ઓલમોસ્ટ 5000 કહેતા હતા, અને આપણે 5000 માં નહીં પણ આપણે 3500 રૂપિયામાં 2 રૂમ કર્યા બુક। અને રૂમની જો કન્ડિશન એવી છે કાંક, હા તો આમાં એસી તો આવી જ નથી હો। હા જો તમે નોન એસી ના 3500 રૂપિયા ઋષિકેશમાં 3500, અને આવા આપણે 2 રૂમ રાખ્યા છે, એક આવડો અને એક બાજુમાં। જ્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ને એ બીજો રૂમ હતો। એડવેન્ચર કરવાનું છે, ફૂલ એડવેન્ચર, રિવર રાફ્ટિંગ ફૂલ એડવેન્ચર। અત્યારે અમે ગઈ રાત્રે છે ને વિષ્ણુભાઈ આપણે જે બ્લોગર મળ્યા હતા ને ટ્રેનમાં, એ બધા ઋષિકેશ એક સાથે જ રહ્યા હતા રૂમમાં। અને હજી તો અમે ઉઠ્યા આવી ને કાંઈ ભાઈ તો તૈયાર થઈ ગયા કેદારનાથ જવા। ભાઈ 25-26 તારીખે લગન છે, તો અમે જે દિવસો સેટ કરીને આવેલા છે એ પહેલા અમારે કેદારનાથ પહોંચી જવું પડશે, એટલા માટે ભાઈઓ આવવાના છે, પણ એ કાલે નીકળવાના છે અને આજે અમારે જવું પડે એમ છે। તો બધા ભાઈઓને બાય બાય, ભાઈને ફૂલ સપોર્ટ કરવા માટે વિનંતી છે, કારણ કે નવા છે। હર મહાદેવ, હર મહાદેવ, જય શ્રી કેદાર, શ્રી કેદાર। બાય બાય મિત્રો। હવે ભાઈ લે હે રજા, અને આપણે જે રોકાવાનું, કેમ કે આજ આખો દી આપણે ઋષિકેશમાં રહેવાનું છે, અને આપણે કાલ કેદારનાથ બાજુ નીકળવાનું સવારમાં વહેલા। ને ઉપરની સાઈડે ભાઈઓ અમને મળી જશે, હા એમ લાગે તો હે, પણ ખબર નહીં પડશે, જે ટાઈમ સેટિંગ થાય એ રીતે કર્યું। બાકી તો હર હર મહાદેવ, હર હર મહાદેવ। આવજો, હાલો તે ચલો બાય બાય, બાય બાય। ઋષિકેશની ગાય જોઈ તમે? હમણાં તમે આ ઋષિકેશની ગાય છે, એ તો શિંગડા જોવો તમે એને ખેલ। હા ઋષિકેશ આપણે આ અટાણે નીલકંઠ મહાદેવ શું છે ને, મહાદેવનું મંદિર છે ને, ના જવાનું છે। હાઈલા જ આવી ને આંબામાં આમ જો કેરીયું જોવો તમે, લટર પટર, આ બધી નકરી કેરીયું જ છે આમાં। આંબામાં ઓલા શું પાંદડા નથી ને એટલી કેરીયું છે। હમણાં અહીંથી આપણે ઉપાડ લેવાની છે, કેમ કે આ આખી કોમ જ અમારી એવી છે। અત્યારે મેં નીલકંઠ મહાદેવ જ આવી છે, અને અત્યારે હાલ્યું જવું હજી 1 કિલોમીટર હાલ્યા છે। આ જો બધા મવડાઈ ગયા, કેદારનાથનો ટ્રેક કરવાનો 22 કિલોમીટર। અમે નીલકંઠ મહાદેવ હતા ને, આગળ બોર્ડ મારેલું હતું 1 કિલોમીટરનું, અત્યારે 2-3 કિલોમીટર હાલી ગયા છે, પણ હજી મંદિર આવ્યું નથી। અને આ બધા એની હાયલું જોવો એક ખેલ, આ જો। તો મિત્ર અમે નીલકંઠ મહાદેવ જતા ને આજે કેટલું 5-6 કિલોમીટર હાલ્યા, અને ટ્રેકિંગ કરતા હતા ને હજી કે અહીંથી કે તમારે 8 કિલોમીટર દૂર છે, ને હવે આ બધા તો બેઠા છે, બધા થાકી રહ્યા છે। અને હવે અહીંથી પહાડો વાળી મેગી ખાઈને પાછું રિટર્ન થઈ જવું છે, કેમ કે હજી 8 કિલોમીટર કાપશું ને એટલે આ શાંત પડી જાય। અને તેમ બ્લોગ જોયા રાખજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ ભાઈની ચેનલને તમે છે ને અનસબસ્ક્રાઈબ કરી દેજો। તો હિંગલા સ્ટુડિયોના ઓનર છે। અને હા મિત્રો, જે અમારે મેન એડવેન્ચર કરવાનું એ રિવર રાફ્ટિંગ। આ શૈલાનો ભાઈબંધ મળી ગયો છે અહીંયા ઋષિકેશમાં, ભાઈબંધ છે, ખાસ હા મિત્ર છે આ।
મિત્રો તમને ફળનું નામ આવડતું હોય ને તો કહી દો. આમાં તો બધી છે. હા આપણે હવે રિવર રાફ્ટિંગ કરવા જઈએ. આપણે ઓલી હોટલ આવી ગઈ છે. એટલે સાંજે તમને ચોટીવાળા દેખાડ્યા હતા ને પાછા તમને દેખાડી દઉં. જોઈ દો. હા આજ બીજા છે હો લાડુ. આપણે એક ઝૂલા ઉપર આવી ગઈ. તમે એકેલ વ્યૂ ચેક કરો ભાઈ. એક નંબર. તમે જોવો ખાલી એકેલ ગંગા ઘાટ. રિવર રાફ્ટિંગ કરવા આવી ગયા છે. જો આપણી બોટ છે અને અહીંયા બધું નામ બામ લખવાનું છે, રજીસ્ટ્રેશન કરવાનું બધું. બસ જો હવે આ મીંડાસ પહેરવા બધા જેકેટ ટોપિયું ને બોપિયું. सब लोग हो रहे तैयार. આ તો ડોઈશન કબજા જેવું પેજ લેવી છે. આયા કેમ હોય हाँ रेडे रेडे જ છે ઈ. ટકટકિયા મારી દે. ફૂલ એડવેન્ચર. હેલ્મેટ લઈ લેવી કે મને તડકો ન લાગે એટલે હેલ્મેટ લઈ લેવી તો એક હાલ તો ફટાક ખોલવા પડશે. મિત્રો ફૂલ તૈયારી થઈ ગઈ છે. બાકાજી કે બોલાવા જો આ બધું આ તો ઉડાડી દેવા છે બધા. હું ને મારો ભાઈ અમે જો તૈયાર થઈ ગયા છે હવે લડવા માટે તૈયાર થઈ જાયજો. ફૂલ બાકાજી કે બોલાવાની છે. ફાઇનલ મિત્રો આપણે રિવર રાફ્ટિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે. હુડકામાં દેશી ભાષામાં કહેવીને તો આપણે હુડકું હાંકવાનું છે. અને ફૂલ બાકાજી કે બોલાવી છે ને એનો નજારો જોવો તમે. હુડકા હે બહુ દાદા કેટલા એમ જો હાલ્યા જાય છે આમ. તો મિત્રો વિડીયો આપણો બંધ છે નહીં, કેમ કે બોટ રાફ્ટિંગ કરવાની આવે રિવર રાફ્ટિંગમાં, એટલે આપણે મોબાઈલ બધો દઈ દેવાનો આ ભાઈને. ફોરવર્ડ ગાઈસ ફોરવર્ડ 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 ફોરવર્ડ. ચલો 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 ભાઈ જલ્દી. કિનારે લઈ લો. સ્ટોપ સ્ટોપ रुक जाओ भाई सभी रुक जाओ. કેમ કે ભાઈ આપણે ગાઈડ કરવી છે એમાં આપણે નવો ધંધો ચાલુ કર્યો ઋષિકેશમાં. આ પૈસા કમાઈ લેવાય. અશ્વિનભાઈ ફરી જાવ આ બાજુ. મિત્રો બોટ રાઇડિંગ કર્યું, રિવર રાફ્ટિંગ કર્યું, બહુ મજા આવી ગઈ છે. બે કલાક થી એક જ ધારા હતા. આમ જોઈ દો બધા. બહુ મજા આવી ગઈ છે ગાઈસ. તમે આવો તો અહીંયા જરૂર આવજો બધા. અને રિવર રાફ્ટિંગ ફરજિયાત કરજો. મિત્રો આનું તમે એક લોકેશન જો રિવર રાફ્ટિંગ કરવી છે. આમ જો इधर डूंगर देखो पहाड़ी पहाड़ है भाई. હવે ભાઈ ટાઈટ ભાઈ છે. हमें जो ये है राम सेतु એની ઓલી બાજુ છે जानकी सेतु और इधर सामने है बजरंग सेतु. जो काश नो पुल है ने ये है आ बाजू. મિત્રો અમે રામ સેતુ ઉપર છે, નીચે રિવર રાફ્ટિંગ કરવી છે. અને મને લે તું ફૂલ એડવેન્ચર ભાઈ, મજા આવી છે એક વાત પૂછવામાં ભાઈ. लाउडली वन टाइम बोलो गंगा मैया की भारत माता की. चलाइए गाइस फॉरवर्ड चलाओ चलाओ तेज चलाओ तभी मजा आएगा. चलाओ चलाओ गाइस चलाओ यार, पैडल तो चलाओ. बोलो गंगा मैया की भारत माता की हर हर थोड़ी थोड़ी लग रही है. अरे थोड़ी थोड़ी नहीं, बहुत लग रही है. हाँ जी आने डुबाडू हूँ मैं.
फॉरवर्ड कर यार भाई, पैडल चलाओ भाई, पैडल चलाओ भाई, अरे पैडल चलाओ, पैडल चलाओ, पैडल चलाओ। सभी फ्रॉम फ्रॉम लुधियाना, अनमोल फ्रॉम चंडीगढ़, अमित फ्रॉम गुजरात, सरोज, शैलेश फ्रॉम गुजरात, अनिल राजकोट, निलेश कमलापुर, सागर कमलापुर राजकोट, भावेश राजकोट, अश्विन कमलापुर राजकोट, जसदण चलो देव द्वारिका वाड़ा रे, राम रणुजा वाड़ा रे, भाला वाड़ा वरी रे, मारो जय छोड़ दे, रण बनवाया लगाई रे। जैकेट पे लेट जाओ आराम से, कुछ नहीं होगा आपको। रस्सी को लूज पकड़ो, हेलो लूज, लात मारो बोर्ड से, बोर्ड से दूर रहो थोड़ा सा। हाँ, ऐसे 1 2 3 गो। આપણે રિવર રાફ્ટિંગ કરીને હવે આવી ગયા છીએ ઋષિકેશ બસ સ્ટેશને, અને હવે અહીંથી જવાનું આપણે સીધું બસ મળે ને એટલે સોનપ્રયાગ છે ગોરીગુંડ ઓર ફિર કેદારનાથ ટ્રેક ચાલુ કરી દેવાનો છે કાલથી। બસ મળશે, આજ વ્યાજ આવીશું ને તો કાલ કેદારનાથ ચાલુ કરી દઈશું। તો મિત્રો અટાણે આપણે કેદારનાથ જવાનું હોય તો આપણે રજીસ્ટર તો ફરજિયાત છે જ, એટલે રજીસ્ટર કરવી છે। હું અશ્વિનભાઈ અને ટીમ મેમ્બરો છે તો અટાણે રજીસ્ટ્રેશન કરવું પડશે, ફરજિયાત છે, એના વિના આપણે એના દર્શન ન કરવા દે, એટલે આપણે અટાણે જાય છીએ રજીસ્ટ્રેશન કરવા ઋષિકેશ, અને કાલે સવારે આપણે નીકળવાનું છે ઋષિકેશથી કેદારનાથ। મિત્રો આપણે ઋષિકેશમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હતું, એ જો આ જગ્યાએ છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે, બધી બારીએ કરે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન। આપણે જો થઈ ગયું છે, ટોકન આપી દીધું છે, તો હવે કાલ સવારે વહેલું નીકળવાનું છે કેદારનાથ। તો મિત્રો આપણે ઋષિકેશ આવ્યા હતા અને આપણે ઓફિસે બુકિંગ કરાવ્યું અને પેકેજ આપણે બુક કર્યું છે, આપણી પર્સનલ ગાડી, અને આ ભાઈ છે ઓનર। राम राम भाई। राम राम भाई। क्या नाम है आपका? अनिल तायल। मेरा नाम भी अनिल है। आपका नंबर बता दो। 8868824852। તમારે જે કોઈને જવું હોય ને કેદારનાથ 4 ધામ યાત્રા, તમારે સસ્તામાં સારું અને બુકિંગ થઈ જાય છે અહીંથી ઋષિકેશમાં। નંબર આપ્યો એ નંબરમાં તમે કોલ કરી લેજો। આપણે પહોંચી ગયા છીએ જાનકી સેતુ, એ પેન્ટિંગ જો એકવાર તમે, અને અહીંયા છે જાનકી સેતુ। અહીંથી મિત્રો આમ તો ગંગા નદી એક વહી રહી છે, આ નજારા આવે એક નંબર, તમે જોવો જાનકી સેતુ ઉપરથી। વાત જ પૂછોમાં ભાઈ, ઋષિકેશમાં એક મજા આવી છે, એમ તો આના રોકાઈ જવું, હવે ઘીરે જ નથી જવું। હોટલે રહી ભાઈ, આપણને આવ્યા છે ચડવા સ્પેશિયલ, જોવો ફૂલ સુવિધા મળે છે ગુજરાત વાળાને। બાકા જીકી હું કીધું છું ભાઈ આ બાજુ તો મિત્રો આપણે બુક કરાવી હતી ટેક્સી, ત્યાંથી આવીને આપણે હોટલે આવી ગયા છે, અને હોટલનું લોકેશન જોઈ દો, 3 બેડ મસ્ત મજાનું। હા, અને કાલ સવારે આપણે નીકળવાનું છે કેદારનાથ ટ્રેકિંગ ઉપર સીધું સોનપ્રયાગ, અને આપણે જે બુકિંગ કરાવ્યું હતું ને સસ્તામાં ઋષિકેશમાં, એ ભાઈનો આપણે નંબર આપ્યો હતો। ભાઈ કેટલામાં બુકિંગ કરાવ્યું? 36,500 રૂપિયા। 36,500 રૂપિયાનું આપણે બુકિંગ કરાવ્યું। એમાં આપણે સોનપ્રયાગથી ગોરીકુંડથી કેદારનાથથી રિટર્ન પછી સીધા બદ્રીનાથ, આપણે 5 દિવસનું છે।
હા હા માણા ગામ હોતે ને જવાનું બદ્રીનાથ થી સરસ્વતી નદી. હા માણા ગામ એટલે આપણા ભારત દેશનું પહેલામાં પહેલું ગામ છે. ના જવાનું છે. 5 દિવસની ટ્રીપ છે. આપણે ઋષિકેશ થી પેકેજ લઈ લીધું છે અને આપણે હવે જવાનું છે ગંગા ઘાટ ઉપર ઋષિકેશ. ફૂલ એડવેન્ચર હરાશ જોઈ દો બધાયનો. તો મિત્રો હું ને ભાઈ નીલુ બે નીકળી ગયા છે ઘાટ ઉપર. રામ સેતુ આપણે ફોટા પાડવા જવાનું છે. તો ત્યાં મળવી સીધા. આપણે આવી ગયા છીએ રામ ઝૂલા ઉપર. નાઝો મંદર મસ્ત મજાનો સનસેટ છે અને વ્યૂ પણ એવો છે બહુ મસ્તીનો. ગંગા ઘાટ ઉપર બે બાજુ. અને હું નીલુ આવ્યા છે ફોટો પાડવા. ઋષિકેશમાં અમે ગંગા ઘાટે બેઠા છીએ અને સામે કાંઠે થાય છે આરતી. જો નજારો જોવો તમે. આ જો હોટલે જતા ને તો પાછા આપણે હોટલ આવી ગઈ છે. હા ચોટી વાલે. આ બધા રીલ્સમાં દેખાય. આપણે રિયલમાં દેખાય. વાળું કરીને આમ હોટલે ખાઈને વી આવ્યા છે રૂમે. બધા મિત્રો બેઠા છે અને અત્યારે હું ને ભાઈ સહેલો ઘાટ ઉપર બેહવા જ આવી. નાનો એક ભાઈ બેહવાની એક મજા આવે છે. હાલો સીધા ઘાટ ઉપર જ મળીએ આપણે. અને અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થયું છે. બસ જો હું થયેલો અત્યારે ઋષિકેશની બજારમાં રખડવી થવી સાંજના સમયે. જો આમ અડધું બંધ થઈ ગયું છે. હા અડધું બંધ થઈ ગયું. અમુક બીજા દુકાન ખુલ્લી છે જો મોડું થઈ ગયું ને. હા મિત્રો અમે અત્યારે મહાદેવની મૂર્તિ છે ને ત્યાં આવી ગયા ગંગા ઘાટ ઉપર. એમ જો તમે વ્યૂ ચેક કરો એકવાર તમે. 2013 અહીંયા બાળ આવ્યું છે. હા 2012 કે 13 જે બાઢ આવી હતી ને કેદારનાથ ને બધી ત્યારે આ એક મૂર્તિ કેટલી દેખાતી ને વ્યૂ તમને એક ખેલ દેખાડે. હમણાં વ્લોગમાં આગળ મેક દઈશ ક્લિપ. રાધે 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 सीताराम 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 राम राम सीताराम
આ એક ભાઈ મજા જ અલગ છે ઋષિકેશની ભાઈ. જિંદગીમાં એકવાર સફર તમે ઋષિકેશનો કરજો. જે નાઇટમાં જે મજા આવે છે ભાઈ વાત પૂછોમાં ભાઈ. ઋષિકેશ આમ પૈસા દઈને એવું ન મળે. હા શૈલેષભાઈ એવું ન મળે. દિવસ કરતા નાઇટની ભાઈ મજા છે. આ તમને સ્વર્ગમાં આમ આવી ગયું ને એવી વાઇબ જ એવી અલગ આવે. આ નાઇટનો એક જાનકી સેતુનો તમને વ્યૂ દેખાડી દો. આમ જો લાઇટ થાય છે એક જાનકી સેતુ ઉપર. જુઓ તમે એકવાર આખા બ્રિજ ઉપર. હમણાં ઘડીક રહીને મૂર્તિ એકાદી તો મિત્રો મસ્ત મજાના ઘાટ ઉપર હું શૈલેષભાઈ આવી ગયા છે બે. આવી જાય. બસ. બેસવા. શાંતિથી ગંગામાં વહે છે એનો અવાજ સાંભળ્યો ને તમે જુઓ. આ અટાણે પાણી છે ને હાવ શાંત થઈ ગયું છે. આ ગંગા આરતી થઈ ને તે પછીનું લગભગ હાવ શાંત થઈ જાય. અને દિવસે આમ ઉલાળા નાખતી હોય એમ. ખળતી જાય. હા મિત્રો અત્યારે ગંગા ઘાટમાં જે દીવડા પગટાવ્યા છે એ કરે બહુ ઝાઝા છે. વ્યૂ ચેક કરો એકવાર આમ જુઓ. ઠેઠ સુધી આમથી આવે છે જો આમથી હાલ્યા આવે છે જો આમ તમને બતાવું એ બધું હાલ્યા જાય. પવન એવો છે અત્યારે દીવડા તો ઓલવાતા નથી. આ ગંગા ઘાટનું છે આમ વ્યૂ જોવો તમે એકવાર. અને અહીંથી આ તો સાધુ સંતો બેઠા છે ને એ બધા પ્રગટાવે છે.